બનાસકાંઠા કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી પાટણ હાઈવે રોડ ઉપર આવેલ ઉમરી પાસે એક કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલક ઇજાગ્રસ્ત। મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીથી પાટણ હાઈવે રોડ ઉપર આવેલ ઉમરી પાસે એક વેગેનાર કાર ચાલકે બાઇકને અડફેટમાં લેતા બાઇક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને વેગેનાર કાર ચાલક કાર મૂકીને ભાગી ગયો હોવાનું સામે આવ્યું હતું। જો કે બાઇક ચાલક ડીસા તાલુકાના સમૌ ગામના રણજીત રતિલાલ રાઠોડ ઉંમર આશરે 25 વર્ષ અને દીપાજી ધારસીજી ઠાકોર ઉંમર આશરે 22 વર્ષ બંને રહે સમૌ તાલુકો ડીસા અને કાર ચાલક ક્યાંનો છે અને કેવી રીતે અકસ્માત સર્જાયો એ અંગે હજુ સુધી કોઈ શિહોરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી નથી, પરંતુ પાટણ શિહોરી હાઈવે રોડ ઉપર અવારનવાર અકસ્માત યથાવત રહેવા પામ્યા છે। જો કે બંને ઇજાગ્રસ્તોને પાટણ ખાતે વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાનું શિહોરી સરકારી હોસ્પિટલ દ્વારા જણાવાયું હતું। ત્યારે હવે આવા સંજોગોમાં બાઇક ચાલકો માટે લાલ બત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવતા ધીમી ગતિએ ચાલી પોતાની જિંદગી અને પરિવારનું ધ્યાન રાખવું જરૂરી છે।